સાવધાન થઈ જજો। જી હા, જૂનાગઢમાંથી બનાવટી ચાનો મોટો જથ્થો ઝડપાયો છે। જાણીતી કંપનીના લોગોનો દુરુપયોગ કરી અને બનાવટી ચાનું વેચાણ કરતા હતા। જૂનાગઢના સુખનાથ ચોકમાં આવેલા જય આપા ગીગાના પ્રોવિઝન સ્ટોરમાંથી ડુપ્લિકેટ ચાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે 417 કિલો ચાના 1672 પેકેટ્સ મળી આવ્યા છે। 2.5 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરવામાં આવી છે, તો દીપક લાલવાણીની અટકાયત કરી તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, જૂનાગઢમાંથી બનાવટી ચાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું વિગતો? જણાવી દો તો જૂનાગઢમાં ડુપ્લિકેટ ચાનો મોટો જથ્થો છે તે ઝડપાયો છે। બ્રાન્ડેડ કંપનીના લોગોનો દુરુપયોગ કરી તેમાં ચા ભરીને વેચતો હતો। જૂનાગઢના સુખનાથ ચોક ખાતે આવેલા જય આપા ગીગા નામની પ્રોવિઝન સ્ટોરમાંથી આ ડુપ્લિકેટ ચાનો જથ્થો છે પકડાયો છે। સ્થળ ઉપરથી પોલીસે 372 જેટલા પેકેટો તેમજ 417 કિલો જેટલો જથ્થો મળી આવ્યો છે। જી અશોક, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। ગાંધીનગરના અડાલજમાં એક વ્યક્તિને ડી માર્ટ